હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારી ચેનલ ચંદ્રિકાસ કિચન ગુજરાતીમાં. તો આજે આપણે બનાવીશું વ્રતમાં એકદમ એનર્જી ફૂલ રહીએ તેવા આપણે આજે લાડુ બનાવીશું. તો વ્રતમાં ખવાય તેવા લાડુ બનાવવા માટે મેં એક વાટકી ગોળ લીધો છે અને એક વાટકી મેં તલ લીધા છે. સફેદ તલ છે. તલને હવે આપણે આ રીતે મિક્સરની જારમાં લઈ લઈશું અને ગોળ પણ આપણે આ રીતે મિક્સરમાં લઈ લઈશું અને વસ્તુને આપણે પીસી લઈશું. ગોળ અને તલને મેં આ રીતે પીસી લીધા છે. તો હવે આપણે એક બાઉલમાં આ રીતે કાઢી લઈશું અને તલ આપણા થોડા પીસાઈ જવા જોઈએ. તલ આપણે આખા નથી રાખવાના. તો તલ મેં આ રીતે પીસી નાખ્યા છે. તો હવે આપણે કાઢી લઈશું. હવે આપણે તેમાં શીંગ પીસીને ઉમેરવાની છે. તો આ શીંગ કાચી હતી તેને મેં શેકી લીધી છે અને તેના ઉપરના છોતરા મેં કાઢી લીધા છે. તો હવે આપણે શીંગને દરદરી પીસવાની છે. તો મિક્સરમાં તે પણ પીસી લઈશું. હવે આપણે શીંગ પીસી લઈશું. તો હવે આપણે શીંગ પણ નાખી દઈશું. એક વાટકી મેં આ રીતે સૂકા નારિયેળની છીણ લીધી છે, તે પણ નાખી દઈશું. અને મેં આ રીતે થોડા કાજુ બદામ લીધા છે, તેને પણ હું મિક્સરમાં થોડા અધકચરા પીસી લઈશ. હવે આપણે આ કાજુ બદામ પણ નાખી દઈશું પીસેલા. હવે આપણે બધી જ વસ્તુને આ રીતે હાથેથી મિક્સ કરીશું, તો જ આ સરસ એવું મિક્સ થશે. તો આપણે આ રીતે હાથેથી મિક્સ કરી લઈશું બધી વસ્તુને. તો મેં આ રીતે આ બધી જ વસ્તુને સારી રીતે આ રીતે મિક્સ કરી લીધી છે. તો હવે આપણે તેના લાડુ વાળી લઈશું. તો હવે આપણે લાડુ વાળીશું અને લાડુ તમારે જેવા મોટા નાના જેવા પણ વાળવા હોય તેવા વાળી શકો છો. તો હું આ રીતે થોડા મોટા લાડુ બનાવી રહી છું. તો હવે આપણે લાડુ વાળી લઈશું. તો આમાં આપણે તેલ યા ઘી યા કાંઈ જ વસ્તુ ઉમેરવાની જરૂર નથી. જે તલમાંથી જ તેલ જે રિલીઝ થાય છે તેમાંથી જ આપણા સરસ એવા લાડુ વણીને તૈયાર થઈ જશે. તો આ રીતે ઉપરથી જે તલમાંથી તેલ છૂટે છે તે આ રીતે ઉપર દેખાય છે. તો આપણે તેમાં કંઈ જ ઘી યા તેલ ઉમેરવાની જરૂર નથી. અને આ રીતે આપણો લાડુ બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે બધા જ લાડુ આ રીતે બનાવીને રેડી કરીશું. મેં આ રીતે બધા જ લાડુને બનાવીને રેડી કરી લીધા છે. તો હવે આપણે ઉપરથી આ રીતે ખસખસ નાખી દઈશું. ખસખસ તમારે નાખવું હોય તો નાખી શકો છો, ઓપ્શનલ છે. નહીં નાખો તો પણ ચાલે. મિત્રો, ઉપવાસમાં ખવાય તેવા એકદમ હેલ્ધી લાડુ આપણા બનીને એકદમ તૈયાર છે. જો તમને મારી આ રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી. જય શ્રી કૃષ્ણ મિત્રો.